સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં ડાયમંડ ઇન્ડિયા બિલ્ડ લિંક કંપનીનું ઉઠામણું 7 વર્ષમાં ડબલ કરવા જતા 6000 એજન્ટો થકી હજારો રોકાણકારોના 11 કરોડ સલવાયા। દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકે 8 વિદ્યાર્થી વર્ગખંડમાં પૂરી માર્યો માર। મામલો તંગ બનતા શિક્ષક ઉતરી ગયો રજા પર। તાજેતરમાં થયેલા વરસાદને પગલે ડીસામાં ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકસાન। મગફળી, અડદ, જુવાર, બાજરી, કપાસ સહિત શાકભાજીમાં ખેડૂતોને થયું મોટું નુકસાન। ભૂલાતી જતી પ્રાચીન રમતોને ફરી જીવંત બનાવવા માટે ધાનેરાની જનાલી પ્રાથમિક શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ। શાળામાં બાળકોએ હરીફાઈ સાથે ગુલાબ જાંબુની માણી મજા। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। લોભ્યો હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, તે ઉક્તિને સાર્થક ઠેરવતા 7 વર્ષમાં નાણાં ડબલ કરવા જતા બનાસકાંઠા જિલ્લાના હજારો રોકાણકારોને રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો છે। ડાયમંડ ઇન્ડિયા બિલ્ડ લિંક કંપનીમાં હજારો રોકાણકારોના ₹11 કરોડ સલવાઈ જતા 6000 એજન્ટો પણ ફસાયા છે। ત્યારે એજન્ટોએ કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ડાયમંડ ઇન્ડિયા બિલ્ડ લિંક કંપની દ્વારા જિલ્લાની 11 બ્રાન્ચ થકી 6000 એજન્ટો કામ કરતા હતા, જેઓએ ગરીબ અને વિધવા મહિલાઓ સહિતના રોકાણકારોને 7 વર્ષમાં નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી ₹11 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું। જો કે હવે કંપનીનું ઉઠામણું થતાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે। હું વાણિયા જેમલભાઈ હીરાભાઈ, થરાદ બ્રાન્ચ હેડ ઓફિસ અમારી પાલનપુર ખાતે આવેલી હતી અને લોકોને 7 વર્ષની અંદર ડબલ કરી આપશું એવી રીતે સ્કીમ લઈને આવેલા। એમનું નામ હતું પ્રકાશભાઈ પટણી અને અમે ઘણા બધા આવા ગરીબ અને વિધવા માયોના પૈસા લઈ અને વિશ્વાસ આપી અને પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે। એવું બનાસકાંઠા લેવલે અમારે ટોટલ 11 બ્રાન્ચો હતી। એમાં તમામ પીડિત એજન્ટો બહુ અત્યારે તકલીફમાં છે, બહુ હેરાન થઈ રહ્યા છે। એ લોકો ઘરે જઈ શકતા નથી, એમના પરિવાર ઉપર બહુ દબાણ આવી રહ્યું છે અને આરોપી પોતે અત્યારે ફરાર છે। અમે પોતે 5 મહિનાથી એફઆઈઆર દાખલ કરી હોવા છતાં હજી આરોપી પકડાયો નથી। કંપનીનું નામ ડાયમંડ હોમ ફિન સર્વર લિમિટેડ। RBI ઓવરટેકિંગ એણે લાયસન્સ લાવીને અમને ડુપ્લિકેટ લાયસન્સ આપ્યું હશે એવું લાગે છે। તો સરકારને વિનંતી છે અમારી તમામ આ પીડિત પરિવારની, આ તમામ એજન્ટ મિત્રોની અમારા સાથે। અમારા ટોટલ એજન્ટો હશે 6000, ટોટલ 11 કરોડ રૂપિયા ગયેલા છે। હજી સુધી અમને કોઈ પૈસો આપવાની કોઈ તૈયારી એમની છે નહીં અને એના બાપ છે એ અમને જમીનની સ્કીમ આપે છે પણ એ વેચવા તૈયાર છે નહીં, એ પોતે સામે પૈસા માગે છે અત્યારે। જો કે રોકાણકારોના નાણાં સલવાઈ જતા એજન્ટો પણ ફસાયા છે। આ અંગે એજન્ટો દ્વારા 5 માસ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ કંપનીના માલિકો ફરાર હોય એજન્ટો અને રોકાણકારોની હાલત કફોડી બની છે। ત્યારે એજન્ટોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે। ડીસાના નાયબ કલેક્ટર અને વિભાગીય પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં આજે ડીસા એરપોર્ટ પર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો।
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે 35,193 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે, જેથી દારૂની ગેરકાયદેસર રીતે ખેપ મારતા તત્વો ગુજરાતમાં મોટાભાગનો દારૂ અહીંથી લાવતા હોય છે. ત્યારે સરહદી જિલ્લાની પોલીસ દ્વારા વારંવાર બાતમીના આધારે દારૂનો જથ્થો ઝડપી પાડે છે અને સમયાંતરે ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે ડીસાના ત્રણેય પોલીસ મથકમાં 2020થી 2024 સુધીમાં ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં 2020થી 2024 સુધીમાં 48 ગુનામાં ઝડપી પાડેલો 15,38,316 રૂપિયાની કિંમતની 7,849 બોટલ અને ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા 2021થી 2024 દરમિયાન 37 ગુનામાં ઝડપી પડેલા 7,30,581 રૂપિયાની કિંમતનો 4,262 બોટલ એમ ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી 174 ગુનામાં ઝડપી પાડવામાં આવેલો 68,98,265 રૂપિયાની કિંમતની 35,193 વિદેશી દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસા સબ ડિવિઝનમાં જે 2020થી લઈ 2024માં ટોટલ 3 પોલીસ સ્ટેશનમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 2023-24ના 89 ગુનાની 23,082 બોટલ કુલ 46,29,368 રૂપિયાનો મુદ્દામાલ. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 2020થી 24ની વચ્ચે 48 ગુનાની 7,849 બોટલ સાથે 15,38,316 રૂપિયા. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં 2021થી 2024 વચ્ચે કુલ 37 ગુનાની 4,262 બોટલ સાથે 7,30,581 રૂપિયાનો મુદ્દામાલ. આમ ટોટલ 68,98,265 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ આજ રોજ ડીસા ખાતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા દારૂના જથ્થાને નિયત સમય બાદ તેનો નિયમો અનુસાર નાશ કરવામાં આવે છે. ત્યારે આજે ડીસા એરપોર્ટ નજીક વિદેશી દારૂનો નાશ કરવામાં આવતા આસપાસનો વિસ્તાર દારૂની દુર્ગંધથી ગંધાઈ ઉઠ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં શુક્રવારે રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો, જેમાં ખેડૂતોના ઉભેલા જુવાર અને બાજરીના પાકોને ભારે પવનના લીધે જમીનદોસ્ત થઈ ગયો જોવા મળ્યો હતો. જ્યારે સૂકો ઘાસચારો પલળી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે એક બાજુ એરંડાના પાકને ફાયદો પણ થયો હતો. એરંડાના પાકને વરસાદના કારણે જીવનદાન મળ્યું હતું, જેમાં ગત રાત્રિના વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. નીચાણવાળા ખેતરોમાં વાવણી કરેલ પાક નિષ્ફળ ગયો હતો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકે 8 વિદ્યાર્થી વર્ગખંડમાં પૂરી માર્યો માર. મામલો તંગ બનતા શિક્ષક ઉતરી ગયો રજા પર. તાજેતરમાં થયેલા વરસાદને પગલે ડીસામાં ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકસાન. મગફળી, અડદ, જુવાર, બાજરી, કપાસ સહિત શાકભાજીમાં ખેડૂતોને થયું મોટું નુકસાન. ભૂલાતી જતી પ્રાચીન રમતોને ફરી જીવંત બનાવવા માટે ધાનેરાની જનાલી પ્રાથમિક શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ. શાળામાં બાળકોએ હરીફાઈ સાથે ગુલાબ જાંબુની માણી મજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આજે એક તરફ બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકોની શાળામાંથી બદલી થતા વિદ્યાર્થીઓ ચોધર આંસુ વહાવી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે, જે શિક્ષકો પ્રત્યે વિદ્યાર્થીઓનો પ્રેમ દર્શાવી રહી છે. ત્યારે બીજી તરફ એક એવો પણ શિક્ષક છે કે જેણે નાના ભૂલકાઓને નિર્દયતા માર માર્યો છે. તો કોણ છે આ શિક્ષક અને કઈ શાળામાં ફરજ બજાવી રહ્યો છે તે જોઈએ. આ છે દાંતીવાડા પ્રાથમિક શાળા. આ શાળા સરકારી શાળા છે. આ શાળામાં જે ઘટના બની છે તે ખરેખર શિક્ષકોની ગરિમાને કલંકિત કરી રહી છે. આ શાળામાં જે નાના ભૂલકા અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓ પર શાળાના જ અશોક ચૌધરી નામના શિક્ષકો નિર્દયતાપૂર્વક માર મારી અત્યાચાર કર્યો છે. દાંતીવાડા પ્રાથમિક શાળામાં 8મા ધોરણમાં ભણતો સ્મિત પટેલ નામનો વિદ્યાર્થી અને તેના 8 મિત્રોને શાળાના અશોક ચૌધરી નામના શિક્ષકે લાકડી વડે માર મારતા વિદ્યાર્થીઓના શરીર પર સોળ ઉઠી આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કુમળી હથેળી પર માર મારવામાં આવતા લોહીના ટસિયા ફૂટ્યા હતા અને આ બાળકોને સારવાર આપવાની જરૂરિયાત સર્જાઈ હતી. આ ઘટના બનતા અમે વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાળામાં કોઈ શિક્ષિકાને રોવડાવવાની વાતને લઈ આ શિક્ષક ભડકી ગયા હતા અને તેમનો કોઈ જ વાંક નહોતો. આ સમગ્ર ઘટનાને લઈ અમે દાંતીવાડા પ્રાથમિક શાળાના આચાર્યનો સંપર્ક કર્યો ત્યારે આચાર્યએ પણ કબૂલ્યું હતું કે શાળામાં બદલી થઈને આવેલી 3 શિક્ષિકાને વિદ્યાર્થીઓ પરેશાન કરતા હોવાને લીધે અશોક ચૌધરીએ બાળકોને માર માર્યો છે અને માર માર્યા બાદ શિક્ષક રજા પર ઉતરી ગયા છે. હવે એમાં એવું છે કે અમારે દાંતીવાડા પગાર કેન્દ્ર શાળા એટલે અમારે પગાર મીટિંગ દર માસે થતી હોય છે. એટલે ખરેખર હું આ ઘટના ઘટી એ દિવસે 11 થી 5 ટીપી ઓફિસ ખાતે પગાર મીટિંગમાં હાજર હતો. એટલે મારી ગેરહાજરીમાં બનાવ બન્યો હતો. પરંતુ સાંજે 5 વાગ્યા પછી વાલીનો ફોન આવ્યો હતો અમારી સ્કૂલની બાજુમાંથી દશરથભાઈ પટેલનો. એમનો સ્મિત પટેલ નામે બાબો છે પૌત્ર, એને એમ કે અશોકભાઈ ચૌધરીએ મારા પૌત્રને માર માર્યો છે. એટલે એ સંદર્ભે પછી અશોકભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા એમને જણાવેલ કે અમારે શાળામાં 3 બહેનો બદલીથી આવેલ છે, એટલે કે બહેનોને છોકરાઓ ખીજવતા હતા અને હેરાન કરતા હતા, એટલે મેં બાળકોને મારઝૂડ કરી છે એવી હકીકત જાણવા મળેલ છે. તે બાબતે સર જે બાળકો જે શિક્ષિકા બહેનોને જે હેરાન કરતા હતા તે બાબતની ફરિયાદ શિક્ષક સુધી આપણે કરી હતી? ના, બિલકુલ હું હાજર નહોતો, પણ મેં પૂછ્યું એટલે બેનશ્રીએ એવું જણાવેલ હતું કે ખરેખર અશોકભાઈને મેં કહ્યું નથી, પણ બાળકોને મેં એમ કે મોકલ્યા હતા. એટલે અશોકભાઈનું જણાવવાનું એમ થાય છે કે મેં બેનને હેરાન કરતા હતા એટલે માર્યા હતા. હકીકતમાં બેને એવું નથી કીધું કે મેં અશોકભાઈને કહ્યું એમ. સર આ બાબતે આપ શું પગલાં લેશો? હાજી, હું મારા લેવલથી અમારે ઓફિસ ખાતે ઓરલ મેં જાણ કરેલી જ દીધી છે ઓલરેડી અમારા ટીપીઓ શ્રીને, અને લેખિતમાં પણ હું રજૂઆત કરીશ યોગ્ય ઘટતું થવા માટે.
નાના ભૂલકા સાથે આવું અમાનુષિક કૃત્ય આચરનાર શિક્ષક સામે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકોને માર મારતા બાળકોને થયેલી ઈજાથી રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાંતીવાડા પોલીસ મથકમાં રજૂઆત કરી છે. દાંતીવાડા ગામમાં રહું છું ને મારે છોકરાનો છોકરો જે પોતરો મતલબ સ્મિત યોગેશ પટેલ એ 8મા બ ધોરણમાં ભણે છે અને અવારનવાર જે અશોકભાઈ ચૌધરી છે એ અવારનવાર અને મતલબ આ રીતે ઢોર મારી આ રીતે મારી એક વખત એમને માફી પણ મારી જોડે માગી તમે આપણે લેટ ગો કરી પણ ફરી આ 3રી વખત આ ઘટના ઘટી છે અને એના કારણે પછી મેં એલિગેશન કર્યું મતલબ અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં અને બાકીનું તો મીડિયાએ જે ઉજાગર કર્યું સત્ય જે છે એ બહાર આવશે બરાબર આમાંથી. અને જો કે આપણે શિક્ષકની ભાવનાઓથી તો જો કે છીએ પણ આવા શિક્ષકો કોઈને નુકસાન કરશે બરાબર તો મતલબ તકલીફ કરશે તો આ મતલબ સરકારે આના વિશે અને મીડિયાવાળાએ આના વિશે વિચારવું જોઈએ કે ભાઈ આપણે આમાં શું કરી શકીએ. અને પ્રાથમિકમાં ગામ લોકો ભેગા થયા હતા તો એમને કહેવું એમ છે કે આની આપણે બદલી કરાવીએ એવું પ્રપોઝલ થયું છે. સમગ્ર વિવાદને પગલે કોંગ્રેસ દ્વારા પણ રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સમિતિના નટવરસિંહ વાઘેલાએ પણ આ ઘટનાને વખોડી હતી. દાંતીવાડાની શાળામાં દાંતીવાડા તાલુકામાં દોતીવાડાની શાળામાં જે પેપરમાં આવ્યું અમને જાણવા મળ્યું કે ભાઈ એક નરાધમ અશોકભાઈ ચૌધરી શિક્ષકે જે 8મા ધોરણે ભણતા શિક્ષકો ઉપર જે અત્યાચાર કર્યો છે, ઢોરમાં માર્યો છે, એની અમે અત્યારે સ્કૂલમાં આવીને તપાસ કરી અને ખરેખર વિદ્યાર્થીઓને માર્યો છે, ઢોરમાં માર્યો એટલે સખત ઢોરમાં મારેલો છે. આવા શિક્ષકોને ઝડપી જેમ બને એમ દૂર કરવા જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. ક્યાંય પણ ગુજરાતમાં એમને સ્થાન ન મળવું જોઈએ. ગ્રામજનો સાથે અમે આજે મિટિંગ કરી અને અમને એ શિક્ષકને દૂર કરવા વિનંતી કરીએ છીએ અને જો નહીં કરે દૂર તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. દાંતીવાડા પ્રાથમિક શાળાના આચાર્ય જણાવી રહ્યા છે કે શાળામાં બદલી થઈને આવેલી 3 નવી શિક્ષિકા બહેનોને શાળાના બાળકો ચીડવતા હતા અને તેના લીધે શિક્ષક અશોક ચૌધરી બાળકોને રૂમમાં બોલાવીને માર માર્યો છે. ત્યારે અશોક ચૌધરીને બાળકો સાથે આવું વર્તન કરવાની છૂટ કોને આપી તે મોટી વાત છે. અશોક ચૌધરી માત્ર શિક્ષક છે, આચાર્ય નથી અને આ રીતે શાળાની શિક્ષિકાઓના મુદ્દે આ ભૂલકાઓને ઢોર માર મારવો તે કેટલો યોગ્ય કહેવાય. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા થરાદની જનતા હાઈસ્કૂલ, MS વિદ્યા મંદિર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરાદ ખાતે વિદ્યાર્થી ભાઈ બહેનોને વિવિધ વ્યસનોથી થતી આડઅસરો વિશે સમજાવવામાં આવ્યા હતા. જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં કે કોઈને કરવા દેવું નહીં તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વ્યસન વિશે જનજાગૃતિનો અભિયાન ચલાવી અને સ્વસ્થ ભારતના નિર્માણની પરિકલ્પના છે. બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પડેલા ભારે વરસાદને પગલે સૌથી વધુ અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને બનાસકાંઠા જિલ્લામાં મગફળી, અડદ, જુવાર, બાજરી, કપાસ સહિત શાકભાજીના મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ 2 દિવસ સતત પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ વખતે ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. પરંતુ ચોમાસું અડધું પૂરું થઈ ગયું હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં જોવે તેવો વરસાદ થયો નહોતો. બનાસકાંઠા જિલ્લા એ મોટાભાગે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. પરંતુ આ વર્ષે ચોમાસામાં શરૂઆતના દિવસોમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા હતા. પરંતુ છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વાવ, સુઈગામ, ધાનેરા, પાંથાવાડા, ડીસા, પાલનપુર, અમીરગઢ, કાંકરેજ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં કાપણી કરેલ બાજરીના, જુવાર, મગફળી સહિતના પાકોમાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં જ 2 દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવ આપીને પોતાના ખેતરોમાં બાજરી, મગફળી, અડદ, કપાસ સહિત શાકભાજીનો મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડૂતોને આ વર્ષે એક આશા હતી કે સારો વરસાદ થશે અને ઉત્પાદન સારું મળશે, પરંતુ જે પ્રમાણે સતત વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.
અત્યારે આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે તમામ ખેતરોમાં વરસાદ પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડૂતોને માનવું છે કે આખા ચોમાસા દરમિયાન રાત દિવસ મહેનત કરી અને ખેતરોમાં મગફળી, બાજરી અને અડદના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ 2 દિવસ ભારે વરસાદ પડતા ખેતરોમાં વાવેતર કરેલા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હવે આ તમામ પાક નષ્ટ થઈ જશે, જેના કારણે મહેનત અને પૈસાનો પણ બગાડ થઈ રહ્યો છે. ત્યારે હવે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વીઘા દીઠ વળતરની ચૂકવણી કરે તો જ ખેડૂત અન્ય શિયાળાનું વાવેતર કરી શકે તેમ છે. આ વખતે બનાસકાંઠા જિલ્લામાં બહુ મોટા પાયે હેક્ટરોના વિસ્તારમાં મગફળી, બાજરી અને જુવારનું વાવેતર થયું હતું. વરસાદ ખેંચાતા ખેડૂતોએ બાજરી અને જુવારના પાકને લણવાનું અને કાપવાનું કામ ચાલુ કરી દીધું હતું, પણ અચાનક આ તારીખ 25થી અવિરત 3 દિવસ સતત વરસાદ પડી રહ્યો છે, એટલે બાજરીનો પાક તો આમ જોવા જઈએ તો સાવ સડી ગયો છે. ઘાસચારો પણ આવે કશું કામ આવે એવો નથી અને બાજરીના દાણા પણ ખાય એવા રહ્યા નથી. બહુ મોટા પાયે લગભગ 90થી 95% એમ સમજીએ કે બાજરીના પાકમાં જિલ્લામાં બહુ મોટું નુકસાન જ છે. આથી સરકારશ્રીને અમે નમ્ર એક રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે ચાલુ કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. વાવ તાલુકાના લોધરાણી તેમજ સરહદી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન. ચોમાસું પાક જેવા કે બાજરી, જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે. એમની સ્થિતિ બહુ પડદા ઉપર પાટું મારે એવી થઈ છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરાવે તેમજ પાક ધિરાણ, પાક વીમો માફ કરે. વાવ તાલુકાના ચોથાનેસરા ગામે ભારે વરસાદ, વાવાઝોડાથી ખૂબ જ ભારે નુકસાન થયેલું છે. ખેડૂત અત્યારે બધાએ મોદાઈ ગયા છે. શું કરવું, શું ન કરવું આવી વિનંતીમાં છે. બાજરી, જવાર, ગવાર, મગ બધું આડું પડી ગયું છે. ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. તો સરકારને વિનંતી કરો છે કે થોડા ઘણો લાભ આપી શકે એવી અમારી બધાની ખેડૂતોની વિનંતી છે. ગઈકાલે સાંજના વરસાદને વાવડના લીધે અમારા લોધરાણી ગામ અથવા તમામ ગામોમાં પાકને બહુ નુકસાની, બાજરી તથા જુવાર અન્ય પાકોને, અને સરકારશ્રીને પાક વીમો માફ કરવો અને તાત્કાલિક સર્વે કરવો. બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં કાપણી કરેલ પાકોમાં નુકસાન થતાં ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાજરી, કપાસ, અડદ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ 2 દિવસ સતત પડેલા ભારે વરસાદે ફરી એકવાર ખેડૂતોને રોતા કરી દીધા છે. ત્યારે હવે તો છેલ્લા 5 વર્ષથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો સરકાર ભરોસે બેઠા છે અને સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરે સર્વે કરાવી વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકે 8 વિદ્યાર્થી વર્ગખંડમાં પૂરી માર્યો માર. મામલો તંગ બનતા શિક્ષક ઉતરી ગયો રજા પર. તાજેતરમાં થયેલા વરસાદને પગલે ડીસામાં ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકસાન. મગફળી, અડદ, જુવાર, બાજરી, કપાસ સહિત શાકભાજીમાં ખેડૂતોને થયું મોટું નુકસાન. ભૂલાતી જતી પ્રાચીન રમતોને ફરી જીવંત બનાવવા માટે ધાનેરાની જનાલી પ્રાથમિક શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ. શાળામાં બાળકોએ હરીફાઈ સાથે ગુલાબ જાંબુની માણી મજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ સ્વાગત છે. બાળકો શારીરિક રીતે મજબૂત બને તેને લઈ જનાલી પ્રાથમિક શાળા દ્વારા પ્રાચીન રમતોને જીવંત કરીને આજે શાળામાં રમતોત્સવનું આયોજન કર્યું હતું. બાળકોની રમત ગમતને ભૂલાવનાર હોય તો તે મોબાઈલ છે. આજના બાળકો મેદાન કરતાં મોબાઈલની રમત વધુ રમતા થઈ ગયા છે, જે બાળકોને શારીરિક નુકસાન કરે છે. જેને લઈ ધાનેરા તાલુકાની સરહદી જનાલી પ્રાથમિક શાળા ખાતે 1-2 નહીં પણ 10 કરતાં પણ વધારે જૂની રમતો બાળકોને રમાડી તેઓનું ધ્યાન મેદાન તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. જાણીતા સેવાભાવી આગેવાન મનીષભાઈ રાઠોડ દ્વારા ગ્રામીણ વિસ્તારના બાળકોને ગુલાબજાંબુની મજા સાથે ભોજન પીરસ્યું હતું. જનાલી પ્રાથમિક શાળાના બાળકોએ મિષ્ટાનયુક્ત ભોજન સાથે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. વર્ષો પહેલાં શારીરિક કસરત સાથે રમાતી વિવિધ રમતો ભૂલાઈ રહી છે, જેને ધ્યાને રાખી જનાલી પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, કોથળા દોડ, લંગડી, દોડપકડ સહિતની રમતો બાળકોને રમાડવામાં આવી હતી. જેમાં બાળકો રમતોને ભૂલી ના જાય તે માટે 1 થી 3 નંબર સુધીના બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. સરહદી શાળાઓમાં થતા આયોજનો બાળકોના ભાવિ અને બાળકોને શારીરિક મજબૂત બનાવે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ડાયમંડ ઇન્ડિયા બિલ્ડ લિંક કંપનીનું ઉઠામણું 7 વર્ષમાં ડબલ કરવા જતાં 6000 એજન્ટો થકી હજારો રોકાણકારોના 11 કરોડ સલવાયા. દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષકે 8 વિદ્યાર્થી વર્ગખંડમાં પૂરી માર્યો માર. મામલો તંગ બનતા શિક્ષક ઉતરી ગયો રજા પર. તાજેતરમાં થયેલા વરસાદને પગલે ડીસામાં ખેડૂતોને ચોમાસુ પાકમાં મોટું નુકસાન. મગફળી, અડદ, જુવાર, બાજરી, કપાસ સહિત શાકભાજીમાં ખેડૂતોને થયું મોટું નુકસાન. ભૂલાતી જતી પ્રાચીન રમતોને ફરી જીવંત બનાવવા માટે ધાનેરાની જનાલી પ્રાથમિક શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ. શાળામાં બાળકોએ હરીફાઈ સાથે ગુલાબજાંબુની માણી મજા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.